7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। કારણ કે સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે। ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે। એટલે આ સરકારમાં જે હું ગઈકાલે કહેતો હતો કે સરકારની દાનત છે જ નહીં ખેડૂતને કંઈ આપવાની, એ આના ઉપરથી સાબિત થાય છે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતો ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુકાયા છે। ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારના 4 મંત્રીઓ જીતુ વાઘાણી, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને કૌશિક વેકરિયાને ગ્રાઉન્ડ પર દોડાયા હતા। ત્યારે તેમણે હવે અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કર્યો છે। આજે ગાંધીનગરમાં કેબિનેટની એક મીટિંગ પણ મળી છે। તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાક નુકસાનીમાં સહાયને લઈને એક મહત્વની જાહેરાત કરી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં 25 ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તેને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે જે કેબિનેટની મીટિંગ મળી હતી તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે। આ તમામ સર્વે 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। ખેડૂતોના ખેતરમાં અનેક પાકોના પથારા છે, જેમ કે તેલીબિયા છે, ડાંગરનો પાક છે, અનેક પાકો પડ્યા છે। આ સર્વે કરવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે, જેમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે। આ સર્વેમાં ક્યાંય પણ તકલીફ પડે તો સરકાર ફિઝિકલ સર્વે પણ કૃષિ વિભાગની ટીમો દ્વારા કરાવવા જઈ રહી છે। તે એક અંદાજ પ્રમાણે રાજ્યભરમાં 10 લાખ હેક્ટરથી વધારેની જમીન અસરગ્રસ્ત આ માવઠાથી જણાય છે। તો આ સાંભળો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે। કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે। અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે। ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે। આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે। એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું। કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે, જેને નુકસાન થયું છે, એ વ્યક્તિ, એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા અમે સૌ કરવાના છીએ। આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ। પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે। આ આશરે છે, અંદાજે છે, સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે। પણ જેટલું પણ હોય, જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે, સોયાબીન, તુવેર, ડાંગર, મગફળી, કપાસ, ક્યાંક શેરડી, હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો, પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય, જેમને નુકસાન થયું છે, કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી। આ પાણી એ જમીનને, એ પાકને અડે તો પણ નુકસાન થાય છે। જેમ કે કપાસનું ઝીંડું હોય, આપણે દેખાતું એક સારું છે, એમાંથી કપાસ ફૂટશે, પણ એ અંદર બગડી જાય છે, ફૂગ થઈ જાય છે, સિંગમાં પણ ઉગી જાય છે, ફૂગ થઈ જાય છે, કપાસ આખો બળી જાય છે, ફૂગ થઈ જાય છે। એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે। ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે, પણ આ પાણી એ કમોસમી પાણી છે,
એટલે જે પ્રકારે સાયન્સ અને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે. એની અનુભૂતિ એ તમામ મંત્રીશ્રીઓ, હું નહીં, બધા જ મંત્રીશ્રીઓ, માનનીય અર્જુનભાઈ ગયા હતા, પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા, કૌશિકભાઈ ગયા હતા, ભાઈ નરેશભાઈ તાપી નવસારી એ પ્રકારે ગયા હતા, જયરામભાઈ હતા, અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે. તો હવે સરકારના પાક નુકસાનીના સર્વેને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા દ્વારા એક વિડીયો બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે સરકારને સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી 12 દિવસમાં જે અહેવાલો મોકલવાના છે ત્યાં સુધી શું ખેડૂતોએ પાક ખેતરમાં જ રાખવો પડશે? ફિઝિકલ સર્વે કરવા માટે 20 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં તો ખૂબ વાર થઈ જશે. આમ સરકારની દાનત જ નથી કે તે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવે. તો આ સાંભળો કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ શું કહ્યું છે. એક તો સર્વે કરવા માટે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે, આ પરિપત્ર પહોંચ્યો છે મારા સુધી અને એમાં 2 શરતો વાંચી અને હું પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવી શરતો હોઈ શકે. એમાં એક શરત એવી છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે સરકારની, આના દ્વારા ફોટા લઈ અને 12 દિવસની અંદર અહેવાલ રજૂ કરવાનો છે. એટલે જે 1 થી 8 તારીખમાં આપણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયું હતું એનું લગભગ 12 કે 13 તારીખે બધા જ ખેડૂતોને મેસેજ આવી ગયો હતો કે તમારા ખેડૂતમાં મગફળી છે કે નહીં. અને આમાં 12 દિવસ લાગશે સરકારને, જે ઓલા ક્રોપ થી શું કહેવાય સેટેલાઇટ ઇમેજથી જે ફોટો લેવાનો છે એમાં. હવે સવાલ એ થાય કે સરકાર જો સેટેલાઇટથી આ ઇમેજથી આ ફોટો લે અને એમાં 12 દિવસ લાગે તો વરસાદ બંધ થયા પછી ખેડૂત 12 દિવસ સુધી ખેતરમાં પાથરા રહેવા દે? કુલદીપભાઈ જાડેજા, સદેવસિંહ જાડેજા, દિનેશભાઈ, દિલુભા, જેવિદાન સિંગર, સંજયભાઈ મુરાણી, વિશાલ દોંગા, રાજુભાઈ ગોજિયા, સમજવા જેવી આ વસ્તુ છે. સરકારે એમ કહ્યું કે આ સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી અહેવાલ તૈયાર કરી અને 12 દિવસમાં તમારે આપવાનો છે. અંકિત યાદવ, હવે તો વરસાદ બંધ થયા પછી કોઈ ખેડૂતો 12 દિવસ સુધી પોતાના ખેતરમાં આ જે કોઈ મગફળી છે પલળી ગઈ છે, હળી ગઈ છે, બરાબર છે, 12 દિવસમાં તો ખેડૂતોએ પાછું વાવેતર કરી દીધું હોય તો 12 દિવસ સુધી રાહ જોવે. એનાથી પણ મોટું આશ્ચર્ય બીજી કોલમમાં એ જ પરિપત્રમાં એવું છે કે જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ ગ્રામ સેવકોને વીસી જે છે એને લઈ અને એક ગામમાં 10 ધોરણ પાસ હોય કે CCC CCC કરેલું હોય એ ખેડૂતને એક સર્વે નંબર દીઠ 25 રૂપિયા દઈ અને માનદ વેતનથી એમને રાખી અને આ સર્વે કરવા માટે જે જવાબદારી આપી છે. એટલે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવાનું જે છે એમાં 20 દિવસ સુધી 20 દિવસની મુદત આપી છે. જીવણભાઈ કોડિયાતર, ધનાભાઈ, મહરીભાઈ આંબલિયા, કનુભાઈ ગજેરા, આ 20 દિવસ સુધી આપણે આપણો પાક જે અત્યારે હળી ગયો છે એને આપણે રાખ્યું અહીંયા. 20 દિવસે ખેતરમાં સર્વે કરવા આવે તો શું થાય? લગભગ નવો પાક બીજો ઉગી ગયો હોય. એટલે આ સરકારમાં જે હું ગઈકાલે કહેતો હતો કે સરકારની દાનત છે જ નહીં ખેડૂતને કંઈ આપવાની, એ આના ઉપરથી સાબિત થાય છે. ગુજરાતમાં કમોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે 2 નવેમ્બર સુધી ચાલવાનો છે અને તેની તીવ્રતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં જે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર આ જિલ્લાઓમાં વધારે જોવા મળવાની છે અને ખેડૂતોને ત્યાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. કેમ કે તૈયાર પાક જે છે ક્યાંક કાપણી ચાલી રહી હતી તો આ તૈયાર પાકને વરસાદના કારણે નુકસાન થયું છે અને હવે તે પાકની કાપણી થયા પછી જ તે રવિ પાકનું વાવેતર
થઈ શકશે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.